औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। भाइयों बहनों मारा मित्रों अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। फोन या addiction बीमारी કેવી રીતે કામ કરે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન પાકમાં ફરમાવે છે સૂરા અનઆમમાં આયત 44માં, અને જ્યારે લોકો ભૂલી ગયા જે આપણે લોકોને યાદ દિલાવ્યા હતા, જ્યારે લોકો માટે મોજ મજાના બાયના ખોલી નાખ્યા, અને જ્યારે લોકો બહુ ખુશ થઈ ગયા, લજ્જતની અંદરમાં ડૂબી ગયા, આ સમયે તેઓને અચાનક પકડી લીધા અને તેઓ માયુસ થઈ ગયા. એક સલવાત પડશો. અજબ જેવી આયત છે. એવું લાગે છે કે ખુદાને ભૂલી જવામાં દુનિયાની લજ્જતના બાયના ખુલી જાય છે, અને જ્યારે લજ્જત પછવાડે દોરે છે તે પછી માયુસી ડેઝેસ્પોર સિવાય કાંઈ નથી મળતું. પહેલી રાતના આપણે જોયા કે ફોન અને સોશિયલ મીડિયાની એડિક્શન એક બીમારી છે કે જેના અસર બહુ ખરાબ છે. એમાંથી બાકીની જિંદગી લગભગ 25% ઓછી થઈ જાય છે, જાનની શક્તિ ઓછી થાય છે, નીંદરને ખરાબ કરે છે, આંખની નુરાનીને ઓછી કરે છે, અને ઉપર જતા તેના થકી કંઈ કામ કરવું ઉકલતું નથી. કામ અથવા એક્ટિવિટીમાં કંઈ રસ નથી મળતું, અને ઉદાસી, ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં વધારો કરે છે, અને માયુસી મહેસૂસ કરાવે છે. આજે આપણે જોશું કે કેવી રીતે ફોન અને સોશિયલ મીડિયા આપણા ઉપર કામ કરે છે, અને કેવી રીતે આ આયત કદાચ તેમાં લાગુ કરી શકે છે. ડાક્ટર નથી, બસ દુઆ કરજો કે ડાક્ટર બનવું. પણ આસાન તરીકાથી સમજાવું તો સમજવાનું એ છે કે ફોન અને સોશિયલ મીડિયા યાની કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક ને વગેરે નું મકસદ એ છે કે આપણે તેના ઉપર જ રહીએ. કેવી રીતે? સાંભળો. મહેનત કરવા વગર ફોનને વાપરવાથી આપણા મગજની અંદર ડોપામીન બને છે, અને તેના થકી લજ્જત મહેસૂસ થાય છે, અને જેમ જેમ ફોનની વપરાશ કરે છે એમ ડોપામીન બને છે, અને એમ લજ્જત મળે છે. સવાલ: તો એમાં વાંધો શું છે? પહેલે આપણે સમજીએ કે ડોપામીનનું કામ શું છે. ડોપામીન એક ન્યુરોટ્રાન્સમીટર છે જે મગજની અમુક શક્તિને રેગ્યુલેટ કરે છે અથવા તાકાત આપે છે. દાખલા તરીકે મકામિયાત, પરસેવરન્સ, કોશિશ કરવાની શક્તિ, મજબૂત ઇરાદા રાખવાની શક્તિ, ડિટર્મિનેશન, કામ અંજામ કરવાની શક્તિ, મોટિવેશન, નીંદરને રેગ્યુલેટ કરવાની શક્તિ, જાનની શક્તિ, યાદ શક્તિ, ઇમોશનને રેગ્યુલેટ કરવાની શક્તિ. પણ આપણો સવાલ એ છે, ફોન વાપરીને ડોપામીન બને તો વાંધો કેમાં છે? વાંધો એમાં છે કે એટલું બધું ડોપામીન બનાવવું મહેનત કરવા વગર, એમાં વાંધો છે. એક ફોટામાંથી બીજા ફોટા જોઈને, એક ક્લિપમાંથી બીજા ક્લિપ જોઈને સેકન્ડની અંદરમાં આપણું શરીરમાં ડોપામીન ઉપર ડોપામીન બને છે. પણ બહુ જાજુ ડોપામીન વાપરવાથી એક તો તેનું અસર આપણા શરીરમાં ઓછું થતું જાય છે, અને બીજું બીજા કામો કરવાની શક્તિ અને મહેનત કરવાની શક્તિ ઓછી થતી જાય છે, કારણ કે આસાન રીતે ડોપામીન અને લજ્જત મળે છે ફોન ઉપર. અને બીજા કામમાં જેમાં મહેનતની જરૂર હોય છે તે કામમાં ફોન વાપરવા પછી આપણું શરીર ડોપામીન બનાવતું નથી, એટલે પછી કાંઈ કામ ઉકલતું નથી. એક માણસ એક કોન્ફરન્સમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કહે છે કે તેના છોકરાઓને મનાઈ કર્યો છે ફેસબુક વાપરવાની. કોણ છે તે શખ્સિયત? તે ફેસબુકનો વાઇસ પ્રેસિડેન્ટ હતો, અને તેનું મકસદ એ હતું કે ફેસબુકના મેમ્બરોને વધારે. અને તે કહે છે ફેસબુકને એવી રીતે બનાવ્યા છે કે ડોપામીન થકી માણસો અંદરમાં જ ગુલતાન રહે છે, અને તે આપણી સોસાયટી, સામાજિક જીવનને બરબાદ કરી નાખે છે. બસ નિશોરમાં ફોન ઉપર રહીને અને વાપરીને આપણા ઈરાદા નબળા થઈ જાય છે, આપણી મોટિવેશન તૂટી જાય છે, કમજોર થઈ જાય છે, આપણું મગજ ખવાય છે અને મગજને તખાવે છે. તે કારણે કંઈ ઉકલતું નથી, કંઈ કરવાનું મન નથી થતું, બસ આમ જ બેઠા રહે છે કંઈ કામ કરવા વગર. ચારે પાછા શું કરે છે? પાછા ખિસ્સામાંથી ફોન કાઢે છે, કારણ કે કાંઈ બીજું કરવાનું ઉકલતું નથી.
અને પાછું એ જ સિલસિલો બને છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, ડોપામીન ડોપામીન ડોપામીન, લઝત લઝત લઝત. પછી ફોનને મૂકે છે તો કાંઈ બીજું ઉકલતું નથી. અને જ્યારથી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો ત્યારથી ડિપ્રેશન, બેચેની, ચિંતા, ઉદાસી, માયુસી, સ્ટ્રેસ જેવી બીમારી વધવામાં જ છે. તો અજબ ના થાવ. આપણે જોયું કેવી રીતે ફોન અને રેઝો સોશિયો માયુસી જેવી બીમારી પેદા કરે છે લઝતના જરિયાથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવા જ પ્રકારના વસ્તુથી ખબરદાર આપે છે, મહેનત વગર મોજ મજાની વસ્તુ. જે ખુદાને બોલાવે છે તેનું નિશોર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ખબર આપે છે. માયુસી સિવાય કાંઈ નહીં મળી. બસ આજે એ જ મકસદ હતું કે આપણે સમજીએ કેવી રીતે ફોન અને સોશિયલ મીડિયા આપણા મગજને કાબૂમાં રાખે છે અને કેવી રીતે આપણું ટાઈમ અને કામ બરબાદ કરે છે. કાલે આપણે જોશું કે કઈ એવા ખોટા બાના છે કે જે ફોનનો વપરાશ આપણા નાઝરે લાઝીમ બનાવે છે. ફરીવાર યાદી માટે આપણે કીધું કે ફોન આપણું જાનને ઓછું કરે છે. તો વિનંતી છે કે મજાલીસ દરમિયાન ફોનને મોડાવ્યોમાં રાખે અથવા કમસે કમ 3-4-5G અથવા વાઈફાઈને બંધ કરી નાખે જેથી કરીને જાન તે મજાલીસને સાંભળી શકે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. وعليكم السلام ورحمة الله. أحسنت.